Dear student, today we are going to learn Standard 12th English Second Language, Unit 4, Read 1, Part 4. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 4 રીડ પહેલું અને એનો પાર્ટ ચોથો સમજીએ. આગળના 3 પાર્ટની અંદર આ યુનિટ 4 ધ એડજસ્ટમેન્ટ છે એ આપણે સમજ્યા હતા. હવે આ પાર્ટ 4ની અંદર બાકીનો જે યુનિટ છે એ આપણે સમજીએ, જોઈએ શું કહેવા માગે છે. આના શરૂઆતના પાર્ટની અંદર આપણે ત્યાં સુધી જોયું હતું કે નાના જે છે એ પોતાની જાતને નાની માનવા માંડ્યા છે. નાનાની માનસિક સ્થિતિ એવી થઈ ગઈ છે કે નાના પોતાની જાતને ભૂલી ગયા છે અને નાના છે એ નાની બની ગયા છે. આ એક એવી સાયકોલોજીકલ બીમારી હોય છે જેની વાત હવે પછી આગળ અહીંયા ચેપ્ટરમાં રજૂ થઈ છે. The end of his lip curled up a little in a smile. End of his lip, તેનો હોઠનો એક ખૂણો. Curl up, આમ તો curl up નો મતલબ થાય વળવું, curly hair, વાકડિયા વાળ. સ્માઇલ એટલે સ્મિત. અહીંયા વાક્યનો અર્થ એવો છે તેના હોઠનો ખૂણો સ્મિતમાં જરાક વળ્યો, એટલે કે સ્મિત આવતા તેનો હોઠનો ખૂણો જરાક વળ્યો અથવા તેણે હોઠના ખૂણાથી સ્મિત કર્યું. Oh, she does not really ever tell me her where's about. She does not really ever tell me. ટેલ એટલે કહેવું. તેણી ખરેખર મને કહેતી નથી. વેર્સ અબાઉટ, ક્યાં જાય છે તે. અરે ખરેખર તેણી ક્યાં જાય છે એ તો મને કહેતી જ નથી. The end of his lips curl up a little in a smile. સ્મિતમાં તેનો હોઠનો ખૂણો વક્ર થયો. અરે, oh, she does not really ever tell me her where's about. અરે, તેણી ખરેખર ક્યાં જાય છે એ વિશે મને કહેતી જ નથી. When Nana left, Dr. Kamble said, જ્યારે નાના જતા રહ્યા ત્યારે ડૉક્ટર કામ્બલેએ કહ્યું, He does not perceive your Nani as dead. Perceive એટલે માનવું, સ્વીકારવું. ડેડ એટલે મરેલા, મૃત્યુ પામેલા. તેણે તમારા નાની મૃત્યુ પામેલા છે એ વાત સ્વીકારી નથી. He does not perceive your Nani as dead. તમારા નાની મૃત્યુ પામ્યા છે એ વાત એણે સ્વીકારી નથી. He has begun to live a double life. Double life એટલે બેવડી જિંદગી, બેવડું જીવન. He has begun to live a double life. તેણે બેવડા જીવન જીવવાની શરૂઆત કરી છે. તે બેવડું જીવન જીવવા માંડ્યા છે. In fact, there is more of her and less of him. More of her એટલે તેણી વધારે છે, અહીંયા તેનામાં નાની વધારે છે. લેસ ઓફ હિમ, નાના કરતાં. તેનામાં નાના ઓછા અને નાની વધારે છે. તે નાના કરતાં નાની બની ગયા છે. He has begun to think of himself as નાની. હિમસેલ્ફ એટલે પોતાની જાતને, થિંક એટલે વિચારવું. તેણે પોતાની જાતને નાની તરીકે વિચારવાનું શરૂ કર્યું છે. Whatever happens, it happens to her. Whatever happens, જે કાંઈ બને છે, it happens to her, તે નાનીને જ થાય છે. અત્યારે જે નાના સાથે બને છે ને એ અસલમાં નાના સાથે નહીં, પણ એ નાની સાથે બને છે. આવું કહેવાનો મતલબ છે whatever happens, it happens to her. જે કંઈ થાય છે તે નાનીને થાય છે. જેમ કે શરદી ઉધરસ એ નાનીની પ્રકૃતિ હતી. નાનીને વારંવાર શરદી ઉધરસ થતા. નાનાને એવી પ્રકૃતિ નહોતી, નાનાને શરદી ઉધરસ થતા જ નહીં, પણ હવે નાનાને થવા માંડ્યા. એટલે નાનીની દવા પીવા માંડ્યા. એટલે જે કાંઈ બને છે એ તેણીને જ થાય છે.
She is the one who need to be fed. She is the one who need to be fed. તેને નાનીની જરૂરિયાત પ્રમાણે ખોરાક લે છે. She is the one who feel thirsty. તેને નાની પ્રમાણે તરસ લાગે છે અથવા તે નાનીની જરૂરિયાત પ્રમાણે પાણી પીવે છે. She is the one who feel the pain. એ નાની છે કે જે પીડા અનુભવે છે. And it is he who takes medicine. અને તે નાના છે કે જે દવા લે છે. He only swallow the pills on her behalf. Swallow એટલે ગળવું, pills એટલે ટીકડીઓ. On her behalf એટલે તેણીના વતી. નાના એ નાની વતી દવાઓ ગળે છે, ટીકડીઓ ગળે છે. ફરી વખત જોઈએ. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. જ્યારે નાના જતા રહ્યા ત્યારે ડૉક્ટર કામલેએ કહ્યું કે તેણે તમારી નાની મૃત્યુ પામ્યા છે આ વાત હજી સ્વીકારી નથી. He has begun to live a double life. તે બેવડી જિંદગી જીવે છે. In fact, there is more of her and less of him. હકીકતમાં તેનામાં નાના ઓછા અને નાની વધારે છે. He has begun to think of himself as નાની. તેણે પોતાની જાતને નાની તરીકે વિચારવાનું શરૂ કર્યું છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કાંઈ થાય છે તે તેણીને થાય છે, નાનીને થાય છે. સી ઇઝ ધ વન હુ નીડ ટુ બી ફેડ. તે નાની છે કે જેને ભૂખ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ થર્સ્ટી. એ નાની છે કે જેને તરસ લાગે છે. સી ઇઝ ધ વન હુ ફીલ ધ પેઇન. તે નાની છે કે જે પીડા અનુભવે છે. And it is he who take medicine. અને એ નાના છે કે જે દવા લે છે. He only swallow the pills on her behalf. તે નાની વતી ટીકડીઓ ગળે છે. I drove the good doctor back to his home. Drove back એટલે પાછા મૂકવા જવું. ડ્રાઈવનું ભૂતકાળ, drove back. ગુડ ડોક્ટર એટલે સારો ડોક્ટર. હોમ એટલે ઘરે. હું આ ભલા ડોક્ટરને તેના ઘરે પાછો મૂકવા ગયો. હી સેડ દેટ. તેણે કહ્યું કે નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાના વોઝ સફરિંગ એટલે પીડાઈ રહ્યા છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર બેવડા વ્યક્તિત્વની બીમારી. સોર્ટ એટલે પ્રકાર. નાના એ બેવડા વ્યક્તિત્વની બીમારીના એક પ્રકારથી પીડાઈ રહ્યા છે. આ એક બીમારી છે, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, કે જેમાં પુરુષને પોતે સ્ત્રી હોય એવું લાગે, ક્યારેક સ્ત્રીને પોતે પુરુષ હોય એવું લાગે. મોટાભાગે આ બીમારી મહત્તમ સ્ત્રીને નથી થતી અથવા ઓછી થાય છે. પુરુષમાં ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે. એટલે જ્યારે કોઈ પુરુષ છે સ્ત્રીના કપડાં પહેરે ત્યારે એને આ તકલીફ હોય છે, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. સ્વાભાવિક રીતે આપણે સમાજમાં જોઈએ છીએ કે છોકરીઓ આજે પુરુષને છાજે એવા કપડાં પહેરે તો એને એ બીમારી નથી હોતી. જેમ કે સ્ત્રી કે છોકરીઓ એ પેન્ટ શર્ટ પહેરે તો એનામાં એ બીમારી હોતી નથી, એ સાહજિક હોય છે, પહેરી શકે છે. પણ કોઈ છોકરાને કે પુરુષને લેડીઝના કપડાં પહેરવાની ઈચ્છા થાય અને એ જો પહેરતા હોય ખાનગીમાં કે કોઈ પણ રીતે, તો એમાં આ બીમારી હોવાની શક્યતા રહે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, બેવડા વ્યક્તિત્વની બીમારી. થોડો ઘણો અંશ હોય, આમ જ હોય એવું નથી, પણ એવું થોડું હોઈ શકે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ પરિસ્થિતિ થોડીક ન સમજાયેલી છે. હી સેડ, તેણે કહ્યું. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. શ્યોર ક્યોર એટલે ચોક્કસ ઉપાય. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, અને એનો ચોક્કસ ઉપાય પણ નથી. હી સેડ, તેણે કહ્યું. વી વિલ કીપ એટ ઇટ. અમે તેની નજર રાખીશું. ડુ અવર બેસ્ટ. અમારો પૂરો પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ, તમારા નાનાની ઉંમરે, ધ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. સાજા થવાની શક્યતા એકદમ નહીવત છે. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ.
હું આ ભલા ડૉક્ટરને તેના ઘરે પાછા મૂકવા ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. તેણે કહ્યું કે નાના એ બેવડા વ્યક્તિત્વની બીમારીથી પીડાઈ રહ્યા હતા. The condition was little understood. આ પરિસ્થિતિ થોડીક ન સમજાવી હતી. He said તેણે કહ્યું and there was no sure cure for it. અને તેનો ચોક્કસ ઉપાય પણ નથી. He said તેણે કહ્યું we will keep at it, do our best. અમે તેના પર નજર રાખીશું, અમારો પૂરો પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ ધ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પણ તમારા નાનાની ઉંમરે આ પ્રકારની સાજા થવાની શક્યતા એકદમ નહીવત છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. લીવ એટલે છોડવું. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જેવો હું તેને મૂકી અને જવા નીકળવાની તૈયારીમાં હતો, હી આસ્ક્ડ મી, તેણે મને પૂછ્યું ટેલ મી વન થિંગ, મને એક વાત કહો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. ઇટ મેક એની ડિફરન્સ, એ વાત પણ ડિફરન્સ તફાવત પાડી શકે. વેધર હી ઇઝ નાના, તે નાના હોય, ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, કે પોતાની જાતને નાની તરીકે વિચારે. તે એ નાના રહે કે પોતાની જાતને નાની બનીને વિચારે, કે પોતાની જાતને નાની તરીકે વિચારે, તો આ વાતથી ફેર શું પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર ફિટિંગ ઇન ટુ યોર નાની. તે નાના બનીને રાયતું ખાવાનું પસંદ કરે કે નાની બનીને રાયતું ખાવાનો અસ્વીકાર કરે, આ વાતથી ફેર શું પડે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તે જે રીતે ઈચ્છે એ રીતે એની જિંદગી જીવા દો ને. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જેવો હું એને મૂકી અને પાછા ફરવાની તૈયારીમાં હતો કે તેણે મને પૂછ્યું ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. તે નાના રહે કે પોતાની જાતને નાની તરીકે વિચારે, આ વાતથી ફેર શું પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર ફિટિંગ ઇન ટુ યોર નાની. તે નાના તરીકે રાયતું ખાવાનું પસંદ કરે કે નાની બનીને રાયતું ખાવાનો અસ્વીકાર કરે, આ વાતથી ફેર શું પડે? બદલાવ શું આવે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તે જે રીતે એની જિંદગી જીવા ઈચ્છે એ રીતે જીવા દો ને. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. કમિંગ બેક એટલે પાછો ફરવો, લેટ એટલે મોડો, હોમ એટલે ઘરે. એ સાંજે હું મોડેથી ઘરે પાછો ફર્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલેટ સેડ. અનબર્ડન્ડ એટલે ભાર મુક્ત બન્યો. બર્ડન એટલે ભાર, અનબર્ડન એટલે ભાર મુક્ત બન્યો. ફીલ એટલે અનુભવ, ક્વાઇટ એટલે ઘણું જ, એન્ડ લોટ લેસ વરીડ અને બહુ ઓછી ચિંતાવાળો બન્યો. વોટ ડૉક્ટર કામલેટ છે, ડૉક્ટર કામલે જે કાંઈ કહ્યું. ડૉક્ટર કામલેએ જે કાંઈ કહ્યું એનાથી હું ખૂબ ચિંતામુક્ત અને ભારમુક્ત અનુભવતો હતો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. આઈ થોટ, મેં વિચાર્યું, ધ વે નાના હેડ મેડ ધ એડજસ્ટમેન્ટ વિથ નાની, જે રીતે નાનાએ નાની સાથે જિંદગી જીવવાની એડજસ્ટ કરી લીધી હતી તે મુજબ વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, આપણે પણ તેની સાથે નાના સાથે થોડું એડજસ્ટ કરી લેવું જોઈએ. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું એ સાંજે મોડેથી ઘરે પાછો ફર્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. ડૉક્ટર કામલેએ જે કાંઈ કર્યું એનાથી હું ઓછી ચિંતાવાળો અને ભારમુક્ત બન્યો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. મેં વિચાર્યું કે નાનાએ જે રીતે નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે તેમ આપણે પણ તેની સાથે થોડું એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આઈ રીચ ધ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. વેક અપ એટલે જગાડવું.
જ્યારે હું નાનાને જગાડવા માટે તેના ઓરડામાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. આઈ ફાઉન્ડ હિમ, મેં તેને જોયા, સ્લીપિંગ એટલે સૂતેલા, ઇન નાનીસ બેડ, નાનીની પથારીમાં. જ્યારે હું નાનાને જગાડવા માટે તેના ઓરડામાં ગયો, ત્યારે મેં તેને નાનીની પથારી ઉપર સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. વેક અપ એટલે જગાડવું, લિફ્ટ એટલે ઊંચકવું. નાનાને જગાડવા માટે જેવો મેં ધાબળો ઊંચક્યો, આઈ વોઝ સ્ટન, હું આશ્ચર્યચકિત થઈ ગયો, દિગ્મૂઢ થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીના ધોતી બ્લાઉઝ પહેરી સૂઈ ગયા હતા. આઈ રીચ્ડ હોમ વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે નાનાને જગાડવા માટે જ્યારે હું તેના ઓરડામાં પહોંચ્યો, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મેં તેને નાનીની પથારીમાં સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. તેને જગાડવા માટે મેં ધાબળો ઊંચક્યો. આઈ વોઝ સ્ટન, હું આશ્ચર્યચકિત થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. તે નાનીનો ધોતી બ્લાઉઝ પહેરીને સૂઈ ગયા હતા. તો આપ જોઈ શકો છો અહીંયા એન્ડમાં નાની છે એ નાના ઉપર કમ્પ્લીટલી છવાઈ ગયા છે. નાનાના મગજ ઉપર નાની કમ્પ્લીટ છવાઈ ગયા છે અને હવે નાના પોતાની જાતને નાની જ માનવા માંડ્યા છે અને બધું જ નાની મુજબ કામ કરે છે. આ એક માનસિક બીમારી છે. આપણે જાણીએ છીએ આ બીમારીનું નામ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આવી આ એક બીમારી છે જે સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. અમુક ઉંમરે એ ખાસ થતી હોય છે, એમાં રિકવરી પણ ઓછી હોય છે, છતાં અશક્ય નથી, ચોક્કસ ટ્રીટમેન્ટ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ યુનિટ 4ને જોયું, સમજ્યા. યુનિટ 4નો જે રીડ 2 છે એ એક નાનકડું કાવ્ય છે જે આપણે આની સાથે જ જોઈ લઈએ. યુનિટ 4 રીડ 2 એ કાવ્યનું નામ છે બ્લાઇન્ડ ડીપ ફિશ. બ્લાઇન્ડ એટલે અંધ, ડીપ એટલે બેરી, ફિશ એટલે માછલી, આંધળી બેરી માછલી. આ કાવ્ય જે છે એ બે પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે, વૈચારિક ફેરફાર, બદલાવ, એ રિપ્રેઝન્ટ કરે છે. એ કાવ્ય તમે સમજો એટલે તમને ખ્યાલ આવી જશે. જે ફિશ છે એ યંગ જનરેશનનું પ્રતીક છે અને ઓલ્ડ મેન છે એ આગલા જનરેશન, આગલી પેઢીનું પ્રતીક છે. જોઈએ ઇન એ ડાર્ક કેવ. ડાર્ક કેવ એટલે અંધારી ગુફામાં. ફ્લોસ એટલે વહે છે. ડાર્ક રિવર એટલે ધૂંધળી નદી. એન્ડ ઓન ઈ સ્ટોની બેંક. સ્ટોની બેંક એટલે પથરાળ કિનારે. ધેર સીટ એ મેન. એક માણસ બેસેલો છે. ઓલ્ડ એટલે વૃદ્ધ. એઝ ધ સન, સૂર્ય જેટલો. ઓર ઓલ્ડર, સૂર્ય કરતાં પણ વધારે. વેવિંગ, વણે છે. અ યાન ઓફ રેનબો, દોરાનું મેઘધનુષ્ય. યાન ઓફ રેનબો, યાન એટલે દોરો અને રેનબો એટલે મેઘધનુષ્ય. એન્ડ હમિંગ એ સોંગ, અને ગીતોને ગણગણે છે. જોઈએ In a dark cave flows a dark river, and on its stony bank there sit a man. In a dark cave flows a dark river. એક અંધારી ગુફામાં એક ધૂંધળી નદી વહે છે. એન્ડ ઓન ઈ સ્ટોની બેંક, અને તેના પથરાળ કિનારે. ધેર સીટ એ મેન, એક માણસ બેસેલો છે. ઓલ્ડ, વૃદ્ધ. એઝ ધ સન, સૂર્ય જેટલો. ઓર ઓલ્ડર, સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ. વેવિંગ એ યાન ઓફ રેનબો, દોરાનું મેઘધનુષ્ય વણી રહ્યો છે. એન્ડ હમિંગ એ સોંગ, અને ગીતોને ગણગણી રહ્યો છે. In a dark cave flows a dark river, and on a stony bank there sit a man, old as the sun or older, waving a yarn of rainbow and humming a song.
એક અંધારી ગુફામાં એક ધૂંધળી નદી વહે છે અને એના પથરાળ કિનારે એક સૂર્ય જેટલો કે સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ વ્યક્તિ બેસેલો છે કે જે દોરાનું મેઘધનુષ્ય વણે છે અને ગીતોને ગણગણે છે. બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ, બટ એટલે પણ, બ્લાઇન્ડ ડીફ ફિશ આંધળી બેરી માછલી, ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, ધેટ સ્વિમ કે જે તરે છે, ઇન ધ સ્ટ્રીમ ઝરણામાં, સી નાઇધર યાન નથી જોતી એ મેઘધનુષ્યને, દોરાના મેઘધનુષ્યને, નોર મેન નથી જોતી એ માણસને, નોર હિયર ઇઝ એવર લાસ્ટિંગ સોંગ કે નથી સાંભળતી તેના સુમધુર ગીતને. એવર લાસ્ટિંગ એટલે અનંત માટે ચાલનારું સુંદર ગીત. બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ સી નાઇધર યાન નોર મેન નોર હિયર ઇઝ એવર લાસ્ટિંગ સોંગ. પણ આંધળી બેરી માછલી કે જે ઝરણામાં તરે છે નથી જોતી એ મેઘધનુષ્યને કે નથી જોતી એ માણસને કે નથી સાંભળતી એના સુમધુર ગીતને. પણ આંધળી બેરી માછલી જે ઝરણામાં તરે છે નથી જોતી એ મેઘધનુષ્યને, નથી જોતી એ માણસને કે નથી સાંભળતી એના સુમધુર ગીતને. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ, આભાર. આના પછી આપણે યુનિટ 5 એ જોઈશું. આભાર.